प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। प्रणाम। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जीना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राजश्यामाजीनी असीम कृपा, आद्य जागणी पीठ श्री 5 महामंगलपुरी धाम में सदा सर्वदा विराजमान श्रीजी महाराज तथा श्री बाईजुराज महाराणी तथा तेमनी परम पवित्र गादी शोभावी रह्या छे तेवा आपणा बधा ज सुंदर साथना हृदय सम्राट, प्रेरणा स्त्रोत, हमारा जीवनना पथदर्शक, पूजनीय, वंदनीय, प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्रीजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूब ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथजी तमारा हृदय में विराजमान श्री राजश्यामाजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम सुंदर साथजी प्रणाम। आओ 2025 નું વિતક પર્વ પૂરું થતાની સાથે જ પરમ કૃપાળુ પરમાત્મા જે હંમેશા બ્રહ્મપ્રિયાઓને પ્રેમ, ઇશ્ક અને સાહેબી બતાવવા જ માગે છે, એ પર્વ પૂરું થતા જ ધણીજીએ ચર્ચા ચાલુ કરી દીધી। આત્માનો આહાર અમૃતની એક બૂંદમાં આપણે બધા જ સુંદર સાથ ઉપસ્થિત છીએ સુંદર સાથજી। તો આવો અમૃત કોઈ સ્વર્ગ વૈકુંઠનું નથી, આ અમૃત સુંદર સાથજી, આ અમૃત છે પરમધામથી વર્ષા કરી રહ્યું છે। 400 વર્ષથી આ સંસારમાં પ્રગટ થયું અને ત્યારથી જ હલ્લાશોર કરે છે કે બ્રહ્મપ્રિયાઓને ઢંઢોળી ઢંઢોળી અને જગાડી રહ્યું છે। પણ
સંસારમાં પગ મૂકતા જ બ્રહ્મપ્રિયોએ અજ્ઞાનતાની ચાદર ઓઢી લીધી. હવે ચાદર ક્યારે ઉતરે એમના માટે જ આ કોશિશ છે કે કાંઈક ને કાંઈક રોજ ને રોજ બ્રહ્મપ્રિયાઓને એમની સાથે જગતના તમામ જીવોને મળતું રહે એવી રાજજી મહારાજની સદભાવના સદપ્રેરણા છે. કારણ કે જે ઘરેથી આવી છે એ ઘરે ફરી જવાનું નિશ્ચિત છે, પણ એમને એ ઘર મળતું નથી. અંધારું છે, અજ્ઞાનતાનું અંધારું છે મન અને બુદ્ધિમાં. દિશા સૂઝતી નથી. એ દિશા બતાવવા માટે જ આ એક પછી એક રાજજી મહારાજની યુક્તિ છે. કારણ કે શ્રવણ તો આપણે વર્ષોથી કરતા જ આવ્યા છીએ અને હજુ કરશું, પણ યુક્તિ એક પછી એક છે કે બ્રહ્મપ્રિયાઓ કાંઈક પ્રાપ્ત કરે અને અહીંયા બેઠા બેઠા એ આનંદ પ્રાપ્ત કરે. દુઃખ તો એની ઉપર એક છાયા પડે ને એટલું પણ હોવું ન જોઈએ. રાજજી મહારાજે વાણીમાં પણ કીધું કે દુઃખ ન દેવું ફૂલ પાંખડી સુખે જગવું સાથ. ઇન્દ્રાવતીને મેં ઉપમા દીધી મારે હાથ કે દુઃખ ન દેવું ફૂલ પાંખડી. એના તરફથી તો બિલકુલ પ્રયાસ છે જ નહીં કે બ્રહ્મપ્રિયાઓ દુઃખ જોવે. એ ઈચ્છા તો આપણી હતી. રાજજીની તો ઈચ્છા એ હતી કે મેં દિખાઉં અપના ઇશક ઓર દિખાઉં સાહેબી, જો રૂહે જાનત નાહી મુતલક. કે બ્રહ્મપ્રિયાઓ જાણતી જ નથી મારી ઈશ્ક ને સાહેબી. એ ઈશ્ક ને સાહેબી હું એને સંસારમાં બતાવવાનો છું. પરમધામમાં કે આપણે જાણી શકીએ સુંદર સાહેબજી કે રંગ મહોલ નવ ભૌમ દસમી આકાશી રાજ્યના સ્વરૂપ. વિશાળ પુખરાજ પહાડ 1000 ભૌમ ઊંચો એ રાજ્યના સ્વરૂપ. માણેક પહાડ 12,000 ભૌમ ઊંચો એ રાજ્યના સ્વરૂપે ક્યાં ખબર હતી? નથી ખબર. પરમધામમાં હતા ત્યારે રાજ્યની ઈશ્ક અને સાહેબી બિલકુલ સમજમાં હતી જ નહીં. એટલે રાજ્યએ કીધું કે તમે જે જાણતા નથી એ તમે સંસારમાં જઈ અને જાણશો ક્યારે? મારાથી વિયોગ થશે ત્યારે. અને એમનામાં તમે નહીં જાણો, હું મારી અખંડ ધારા લઈ અને આવીશ. હું મારે પ્રેમની વરસાદ કરીશ ત્યારે તમે એ મારી ઈશ્ક ને સાહેબી જાણી શકશો. થઈને પ્રેમની વરસાદ તારતમ રૂપી પ્રેમથી અખંડ ધારા વરસી આ સંસારની અંદર એક વિશાળ સાગરનું સ્વરૂપ ધારણ કરી લીધું. હવે સાગરમાંથી આપણે માત્ર ચૂનવાનું જ છે, શોધવાનું જ છે કે આમાં મને કઈ દવા લાગુ પડે છે, મને કયો રોગ છે અને કઈ દવા લાગુ પડે છે. આપણે શોધવાનું. આપણી પાસે ખુલ્લો મૂકી દીધો પરમધામનો દસ્તાવેજ. ખાલી સંસારની અંદર કોઈ નાની એવી પ્રોપર્ટી લીધી હોય અને આપણા નામનો દસ્તાવેજ આપણા પતિદેવ કરે તો આપણે ફૂલા ન સમાય કે દુકાન મારા નામની, પ્લોટ મારા નામનું, મકાન મારા નામનું. કેટલી વાર તમારા નામનું? જ્યાં સુધી આ રહો ત્યાં સુધી, અહીંયા રહો ત્યાં સુધી. આમાં ફૂલા ન સમાય કે મારા નામનું. પણ આ પરમધામ તમારા નામનું. આનંદ થાય છે કે નથી થતો? થાય તો તાલી વગાડજો મારા વાલા. તમારા નામનું પરમધામ, આખું પરમધામ. અને સંસારમાં તો તમે જાઓ, પ્રાણ ગયા એટલે તુરંત જ બીજાના નામે તમારી તૈયારી હોય ને, તસાઈ સિક્કા કરાવી લે કે હવે થોડોક સમય છે, જીવે છે ને બા ને દાદા, ત્યાં સાઈન કરાવી લઈએ. ત્યાં કાંઈ ઉતાવળ નથી. આવો આવો, તમારું જ છે. સંસારમાં હતા તોય તમારું છે ને અહીંયા પધારશો ને પ્યારીઓ તોય તમારું જ છે. કોઈ એક સેકન્ડ માટે પણ ત્યાંથી નીકાળવાનું નથી.
એ અખંડ વાણી, અને એ દસ્તાવેજ મારા ને તમારા નામનો આ વાણી રૂપી સંસારમાં રાજ્ય કરી દીધો છે. આનંદ નથી થતો? થાય. એક નાની એવી મિલકતમાં એટલો આનંદ થાય, તો આ તો પરમધામનો દસ્તાવેજ સ્ટમ્પ મારીને કે મારી બ્રહ્મ પ્રિયાઓનો શું કીધું કે આશિક મેરા નામ રૂહ અલ્લાહ, આશિક મેરા નામ ઈશક મેરા રૂહન સો, મેરા ઉમ્મત મેં આરામ. હું મારી બ્રહ્મ પ્રિયાઓને પ્રેમ કરું છું, અને આ પૂરેપૂરું પરમધામ એના નામનું છે. આવે માત્ર હસતી રમતી, જેવી હસતી રમતી ગઈ હતી સંસારમાં, જેવી જોવાની હોડ લાગી હતી અક્ષર બ્રહ્મનો દુઃખરૂપી ખેલ જોવાની, કે જોવો જ છે, હસી ખુશીથી સંસારમાં ગઈ, એવી રીતે આ મારો લવ લેટર વાંચી અને હસી ખુશીથી ફરી પાછી પરમધામમાં આવે. રોતા રોતા નહીં, હસી ખુશીથી પરમધામમાં આવે. એવો હું આ પ્રેમ પત્ર સંસારની અંદર બ્રહ્મપ્રિય માટે એમના નામ ઉપર મેં લખ્યો છે કે આશિક મેરા નામ રૂહ અલ્લાહ, આશિક મેરા નામ ઈશક મેરા રૂહન સો. હું બ્રહ્મપ્રિયાઓને પ્રેમ કરું છું, એમના નામનો આ પત્ર છે. સંસારમાં જેટલા પણ આ પત્ર વાંચશે બધા જ ને એ જ ભાવ થશે કે આ તો મારા પતિનું પત્ર છે. ચાહે જીવ સૃષ્ટિ વાંચે કે ચાહે ઈશ્વરી સૃષ્ટિ વાંચે, પણ પહેલી શોભા બ્રહ્મ પ્રિયાઓને આ સંસારમાં મળી છે. એ પત્ર લઈ અને અમારા ધણી આ સંસારમાં આવ્યા છે. ખુદ હજુ ક્યાંય ગયા નથી, એ પણ વાતને નોટ કરી લેજો, સાથે જ છે. આપણને છોડીને પરમધામમાં તે પણ ગયા નથી, એ પણ આ સંસારમાં જ છે. એટલે અજ્ઞાનતાની ગહેરી નીંદમાં જે જીવ સૂતો છે ને, એ જીવને અમારી ઇન્દ્રાવતી ઢંઢોળી રહી છે કે હમણાં તારે આમાંથી નીકળવાનો સમય થઈ જશે, અને તું જાગીશ ક્યારે, અજ્ઞાનતાની પટ્ટી હટાવીશ ક્યારે. એટલે સવાર સવારમાં જ મારી ઇન્દ્રાવતી એ જીવને જકજોરે છે. કહે છે કે તું ભૂલ જાત ક્યો વચન, શ્રી ધામધની કહે આપ. સદગુરુ મહારાજે તને જે વચન કહેલા છે એને તું ભૂલી કેમ જાય છે? સદગુરુ મહારાજે તને પ્રેમથી સામે બિસાડી અને જે વચનથી તને સંભળાવ્યા, અવગત કરાવી, એ વચનને તું કેમ ભૂલી ગઈ? પછી કહે છે એક આધા સુકન વિચારતે, કે અડધો લવો પણ જો તને યાદ આવે તો પલક ન છોડે મિલાપ. સદગુરુના વચનનો એક અડધો લવો પણ જો તને યાદ આવી જાય ને, તો એ જે રાજ્ય અને બ્રહ્મપ્રિયાઓ સાથે જે આપણે પરમધામની અંદર અરસ પરસ હાંસી ખેલ મજાક મસ્તી થતી હતી ને, એક પલક માટે પણ તું એને ભૂલ નહીં. પણ ક્યારે? કે જ્યારે એ અડધો લવો યાદ આવે ને ત્યારે. અડધો લવો, અડધા લવામાં આટલો પ્રેમ, એક અડધા સુકનમાં આટલો પ્રેમ, તો આ દિવ્ય ખજાનાની અંદર કેટલો પ્રેમ હશે. પીજો મારા વાલા, પીજો તમે. એટલે કીધું કે અનેક વચન વાલે તુને કહ્યા, માન એકનો કર વિચાર, અર્ધ લવે તારો અર્થ સરે, ભૂંડા એવડો તું કા કહેવડા. અનેક વચન વાલે તુને કહ્યા, એમાંથી માન એકનો કર વિચાર, અર્ધ લવે તારો અર્થ સરે, ભૂંડા એવડો તું કા કહેવડા. કે અનેક વચન વાલે તુને કહ્યા, એક નહીં અનેક, એમાંથી એકનો જ વિચાર કર.
એમાંથી પણ અર્ધ લવે તારો અર્થ સરે. અર્ધ શબ્દ અર્ધ લવો તું ઉચ્ચારીશ ને ત્યાં તારું કામ થઈ જશે. પણ એ કેવી રીતે ઉચ્ચારવાનો? નાભીમાંથી. રાજ્યે કીધું, તું સાદ કર મોહે એક બેર, મેં જીજી કરું 10 બેર. 10 બેર એક જ વખત તું મને તારા અંતઃકરણ તહુથી તું સાદ કરીશ, મને તું પુકારીશ ને તો તારી પાછળ 10 વખત ફરી જીજી જીજી કરતો. હું 10 વખત તારી પાછળ છું. વિશ્વાસ કરવાની જરૂર છે. અજ્ઞાનતાની પટીને હટાવવાની જરૂર છે કે મારી અંગે ને સંગે મારા ધણી છે. ભીતર પ્રવેશ કરવાની જરૂર છે. આખો દિવસ સંતોએ કીધું, મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. નિત્ય નિરંતર અલખ ધણીની ખોજમાં રહેવું રે. મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. કે મોજમાં રહેવાનું. કારણ કે જેટલા દુખી રહેશો એટલા તમારા દિવસ કપાઈ જશે, અને જેટલા તમે મોજમાં રહેશો, કારણ કે સદાય પ્રસન્ન રહેવું એ પણ પરમાત્માની સર્વોપરી ભક્તિ છે. રહેવા દેશે આ માયા? સદાય પ્રસન્ન રહેવા દેશે? રહેવા દેશે. જ્યારે સમજી લેશું આપણી વાસ્તવિકતાને, ત્યારે કાંઈ તે આપણું બગાડી શકવાની નથી. સુંદર સાથજી એટલે આગળ પણ કહ્યું, તો કો અભાગી કહું અકર્મી. જીવને કહે છે કે હે જીવ, તને હું અભાગ્યો અકર્મી કહું? જો જાગા ન એ તે સોર, કે આટલા સોર કરી ગયા બંને સદગુરુ, તોય તું જાગ્યો નહીં. 7 મેર તો કો કહું સોહાગી. જો તું જાગી જાને, જો તું ઉઠે અંગ મરોર, કે તું સમજી જા, તું આળસ મરડીને તું ઊભો થા, તું આ વચનોથી જાગી જા, તો હું તને 7 વખત સૌભાગ્યશાળી કહું. મારા જીવ સોર મચાવીને ગયા. જો જાગાના એ તે સોર. કેટલા સોર મચાવી, જાગડીનો ડંકો વગાડી બંને સદગુરુ ગયા. પૂરી રાત ચર્ચા કરી. વિતકમાં હર વર્ષ શ્રવણ કરીએ છીએ. એવું નથી સુંદર સાથજી કે મળતું નથી. ખોરાક મળી જ જાય છે, પણ એ ખોરાક આપણે પચાવી શકતા નથી. હર વર્ષે વિતક શ્રવણ કરીએ. શું કામ કરીએ? કાંઈક બદલાવ લઈ આવવા માટે. આપણે હર વર્ષે એક ને એક જગ્યાએ ક્યાંય ફરવા જઈએ તો આપણને ગમે. હર વર્ષે આપણને એમ થાય કે નવી જગ્યાએ જાય. પણ આ હર વર્ષે એક ને એક વાત આપણને કેમ ગમે છે? કારણ કે એમાં મારી વાત, મારી ધણીની વાત, મારી સખીઓ, મારી સાહેલીની વાત, મારા ઘરની વાત છે, એટલે મને ગમે છે. પણ એ વાત સાંભળતા એક વખત આ સંસારમાં બેઠા પણ આપણે એ ઘરની અંદર પ્રવેશ કરી જઈએ. એટલા માટે આપણી પરંપરા શ્રીજી વખતની કે મારી બ્રહ્મપ્રિયાઓને હર વર્ષે આ ખોરાક મળે, ભરપૂર મળે. બ્રહ્મપ્રિયાઓ પચાવશે ને ત્યારે એ આનંદ આવશે. કેટલી જાગણી બંદર કાંઠે કરી. કીધું કે જો જાગા ન એતા સોર. કેટલા સોર કર્યા કે થક ગયે સાથ કો बुलाते हुए, थक गए साथ को वो बुलाते हुए, इंतहा हो गई है जगाते हुए, इंतहा हो गई है जगाते हुए, खेल रोका हुआ, खेल रोका हुआ,
साथ के वास्ते, साथ के वास्ते खेल रोका हुआ, साथ के वास्ते खेल छोड़ के ना कोई संग चले तो ये सजन क्या करे, खेल छोड़ के ना कोई संग चले तो ये सजन क्या करे, जागणी के वचन सतगुरु ने कहे, अगर ये वचन हम सिर ना धरे तो ये वचन क्या करे। ये वचन ऐसे जागृत जगावत तत्छिन, जो न लीजे सिर अपने तो कहाँ करे वचन। એ વચન તો દરિયો છે, પણ આપણે આપણા માથા પર ન લઈએ તે વચન શું કરવાના? ગમે એટલો સોર કરે તો આપણે શું કામનો? પણ જ્યારે ચોટ લાગે, ના કિસી બાત કી કોઈ चोट लगे तो वितक क्या करे, वितक क्या करे। कोई दिवस कोई वातनी चोट ज न लागे કે મને જ કીધું તો વિતક પણ શું કરે। હજારો વર્ષથી આપણે સદીઓથી શ્રવણ કરતા આવ્યા છીએ, પણ જ્યારે ચોટ લાગશે ને ત્યારે ચોટ ક્યારે લાગશે કે મારા માટે જ આ વિતક મારા ધણીજી સંભળાવી રહ્યા છે, ત્યારે ચોટ લાગશે સુંદર સાચી। એટલે આગળ કીધું, મેરે જીવ સોહાગી રે જીન છોડે પીયું કદમ, દૂસરી બેર માયા મીને તુજ કારણ આए ખસમ, કે હે મારા સૌભાગ્યશાળી જીવ, સૌભાગ્યશાળી છીએ ને, સૌભાગ્યશાળી છીએ। જુઓ, દુનિયાના જીવોને સુંદર સાથજી ભક્તિ કેની કરવી ને એ હજુ ખબર નથી। તારતમથી મને ને તમને દિશા મળી ગઈ છે, એટલે કીધું કે સૌભાગ્યશાળી જીવ જીન છોડે પીયું કદમ, કે તું ધણીના ચરણ કમળને તું છોડીશ નહીં, દૂસરી બેર માયામીને તારા માટે જ આ સંસારમાં બીજી વખત માયા માટે માયા માહે તુજ કારણ આए ખસમ, મારા માટે જ આ સંસારમાં બીજી વખત ધણીજી આવ્યા, કે તુમ બિના માયા में देह કોન ધરે। કોણ ધરે માયામાં? ગમે છે તમને? તમે શું કહો છો? આપણે શું કહીએ છીએ કે હવે તો જાય, પછી સંસારમાં આવવું જ નથી, પરમધામ જ મોજ કરવી છે, હવે આ સંસારમાં દુઃખ જોવા આવવું નથી। એ આપણા ધણી બબ્બે વખત આવ્યા, એક જામાની અંદર, બે જામાની અંદર એક જામો, બબ્બે વખત આવ્યા આપણા સદગુરુ। અને આમ જોઈએ તો 5 વખત આ માયામાં આવ્યા, કે પીયું 5 બેર હમ વાસ્તે સાગર में डारिया, आप सो नजरो न आवे, प्रेम बिना बिना इश्क साक्षात। ब्रज रास बरारब જાગણીમાં 2 તન સદગુરુ અને પ્રાણનાથજી। એટલે કહે છે કે મારા સૌભાગ્યશાળી જીવ ગુણ ધણી કે યાદ કર, એના તું ગુણને યાદ કર, પકડ પીયું કે પાય, સુખે બેસી સુખપાલમાં, સુખે બેઠે સુખપાલમાં, દેશી વતન પહોંચાય। તારતમ રૂપી સુખપાલ, તારતમ રૂપી જહાજ આવ્યું છે, બંને નાવિક બનીને આવ્યા છે, બંને સદગુરુ। અને તારતમ રૂપી જહાજ છે, આપણે તો માત્ર એમાં ઈમાનદારીથી બેસી જવાનું છે, પહોંચાડવાનું કામ તો બેઉ સદગુરુ હલેસા મારી મારી અને ભવસાગર પાર કરાવશે। 120 વર્ષ એની હયાતીમાં બેઉ ધણીએ બેઉ હાદી હલેસા જ માર્યા। દીપથી ઠઠ્ઠા, ઠઠ્ઠાથી મસ્કત, મસ્કતથી આવાસી, આવાસીથી નલિયા, વચ્ચે કેટલાય નાના મોટા પડાવ કરી નલિયાથી સીધા સુરત, સુરતથી સિદ્ધપુર મેળતા થઈ ક્યાં ક્યાં નથી ગયા।
એક એક નગર નગર, ગામ ગામ, શહેર શહેર ચાલીને જાગણી કરી અમારા સદગુરુએ. એ ગુણ ધણી કે યાદ કર, એ ગુણ ધણીના યાદ કરવાના કે કઈ કષ્ટ સહે તુમને એ સાથ જગાને को, भूली हुई आत्म को तुम आए बुलाने को, निज धाम से काट दिए माया रूपी बंधन, महरों के सागर है मेरे सतगुरु स्वामी प्राणनाथ. કે અપાર કષ્ટ વેઠી અને નગર નગર જાગણી કરી, સુંદર સાથને ઢંઢોળ્યા. એમાં અમુક પડાવતો એમાં એવા પણ આવ્યા કે કરુણ રસની લીલા કરી અમારા ધણી. વીર રસની લીલા થઈ, કરુણ રસની લીલા થઈ, હાસ્ય રસની પણ લીલા થઈ દીપ બંદરમાં. એ આપણને ચોટ લાગવી જોઈ કે આ કેના માટે કરી. એટલે કીધું ગુણ ધણી કે યાદ કર. ક્યારેય નહીં ભૂલતા એ સદગુરુ મહારાજે, અમારા ધામ ધણી શ્રીજી મહારાજે જે પેદલ ચાલી અને એક એક સુંદર સાથને ઢંઢોળ્યા, એમાં અમે પણ આપણે પણ હતા જ. એ યાદ રાખજો. ગુણ ધણી કે એ ગુણને યાદ કર. પકડ પીયું કે પાए સુખે બેઠે સુખ પાલ में देसी वतन पहुंचाए. કે ધામ ધણીના ચરણોને યાદ કરો, તમને સુખપાલમાં બેસાડી અને પરમધામ પહોંચાડી દેશે. ખેલ હસકર બાતડી પહેચાન અપના પીયું, દો બેર ધની તુજ કારણે આયે જાન અપના જીયું. તું આપણા પ્રિયતમ ધણી સાથે, તેમની સાથે હસીને વાતો કરતા કરતા, હસી ખુશીથી વાતો કરતા કરતા એમાં તું આનંદ મગ્ન થઈ જા. ન કરાય વાત? આપણા ધણી સાથે દુકાનેથી જોબેથી આવે, સંસારના પતિ સાથે તો કેટલી મીઠી મીઠી વાત કરીએ છીએ. આખો દિવસ આપણો ઇંતજાર કરે છે કે મારી બ્રહ્મપ્રિયા ક્યારે આવી અને મારી સાથે બે શબ્દ બોલે, પ્રેમના વાત કરે મારી સાથે. એને આપણો અવાજ સાંભળવો છે. અને આપણે પણ લાલાયિત છીએ, થઈ જઈએ તત્પર કે ક્યારે મારા ધણી મને મારી સખી કહી અને બોલાવે, મારું નામ લઈ અને બોલાવે. કારણ કે પરમધામની અંદર નામ લઈ લઈ અને રાજજી મહારાજ બોલાવતા હતા. સામે ગલીઓમાં, થંભોમાં, મહેરાબોમાં, રંગમહોલની એક એક ભોમની અંદર રાજજી સાથે ટક્કર થતી હતી. નજરોથી નયન મિલાવી રાજજી અમૃત પાતા હતા. એ આ સંસારની અંદર યાદ નથી આવતું કે આપકી રમૂજી યાદ જબ આવે, पिया फिर कुछ भी न भावे, पिया तुमको छोड़ के धाम भी छोड़ के क्या हाल है अब हमारा, क्या हाल है अब हमारा, पिया तुम आओ धाम लेके जाओ, अंगना तड़प रही है, तुझ बिना बरस रही है. કે એ રમૂજીને યાદ કરો. એ રમૂજી આ સંસારની અંદર પણ તમે કરો. એ ક્યાંય ગયા નથી, અહીંયા જ છે, આપણી અંદર જ છે. માત્ર પટ્ટી હટાવવાની જરૂર છે, ભીતર પ્રવેશ કરવાની જરૂર છે. પટ્ટી હટશે ત્યાં તો સમય પૂરો થઈ જશે. સુંદર સાથજી એટલે આ રાજજી કાંઈક યુક્તિ કરી અને આપણને આપી રહ્યા છે. હે कैसे धनी देख तो सो करी है जो, आपने रख्या आपना सो याद ना कीजे क्यों. કે તું જો આપણા ધણી, તું જો
આપણા ધણી કેવા દયાળુ છે અને તેઓ તારી સાથે કેવો દયાપૂર્ણ વ્યવહાર કરી રહ્યા છે. વ્યવહારની ખબર પડે? વ્યવહાર કેને કહેવાય? કે એક ભૂલી જાય ને એટલે બીજી નિરંતર એની ઉપર કોશિશ કરે. એ ભૂલી ગઈ છે, મને તો ખબર છે ને, એને ખબર નથી, મને તો ખબર છે. ચાલ, ફરી એની એ વાત, ફરી એની એ વાત. આ યુક્તિ છે, સમજી જજો. આપના રખ્યા આપના, તેમણે તારે માટે પોતાની પાસે કંઈ જ બાકી રહેવા દીધું નથી. શું બાકી રાખ? હૃદય થલવી દીધું. સુંદર સાચી રાજજી મહારાજે બ્રહ્મપ્રિયાઓ સંસારમાં આવી ખેલ જોવા, એમના માટે બ્રહ્મપ્રિયાઓ માટે પોતાનું હૃદય ઠાલવીને સંસારમાં તારતમના રૂપમાં મોકલી દીધું. હવે કઈ કમી છે? કાંઈ કમી છે? આવા સદગુરુને તું કેમ યાદ કરતો નથી? મારા જીવ ઇન્દ્રાવતી ઢંઢોળે છે. કર હિંમત, બાંધ કમર, લે હુકમ સબ હાથ. હિંમત કર, થોડી આળસને તું ત્યજી દે અને બાંધ કમર કે મારે આ જ કાર્ય કરવું છે. કમર કસી લે, પીવ પાસ હો પહેચાન કે પ્રિયતમ ધણીને પીછાણી અને એનું શરણું તું ગ્રહણ કર અને અબ છોડ સબ સાથ કે સાંસારિક મોહ માયાનો તું પરિત્યાગ કર. કે જેમાં રચ્યા પચ્યા રહે છે, છોડવાનું નથી. કે આ ઘરની અંદર રહ્યો. આ પણ એક ઘર છે, પણ પ્રાણનાથજીએ શું કીધું? કે ઘર હી મેં ન્યારે રહીએ કે જે અંતર મેં વાસ, તબ ગુણ અંગ આપા હોવહી ગયો તિમીર સબનાસ. ઘરમાં રહીને પણ કરો, નથી થતું? આ શું થાય છે? ઘરમાં રહીને જ થાય છે ને. કે આ નગર જવું પડે છે? કેટલી સુખ સુવિધા તમને આપણને આપી દીધી છે રાજજીએ. કાંઈ કમી નથી. ઘરમાં રહીને જ કરીએ છીએ ને. ઘરમાં રહીને શું કીધું? કરી મેં ન્યારે રહીએ કે જે અંતર મેં વાસ. જ્યારે ભીતર પ્રવેશ મેં ઘણી વખત નિવેદન કર્યું છે. બહાર તો દોટ બહુ જ મૂકી, પણ ક્યારેક હે જીવ, તારા માટે તું અડધો કલાક, 24 કલાકમાં તું તારા માટે અડધો કલાક આપ. કે મારા માટે જ હું અડધો કલાક વિચાર કરું, ચિંતન કરું, મંથન કરું, એકાંતમાં રહી. અને કોને નથી મળતું? સાચું કે જો આટલો સમય કોને નથી મળતો? સમય વેસ્ટ જ જાય છે, વેસ્ટ જ જાય છે. એક અડધો જ કલાકની વાત છે. ભક્તિ પણ નથી કરવી. અડધો કલાક તમે તમારા માટે વિચારો, તમારા માટે. ભીતર પ્રવેશ કરશો, 14 લોક બ્રહ્માંડના દર્શન થશે. ભીતર પ્રવેશ કરવાનું પ્રાણનાથજીએ કીધું. પછી આગળ એક બહુ જ માર્મિક ચોપાઈ ઇન્દ્રાવતીએ કહ્યું કે આપ કહ્યો अपने साथ को जो तुझे खुले वचन, सुध तो नहीं कछु साथ को पर तो भी अपने सजन. सदगुरु કહે છે ઇન્દ્રાવતીને કે આપ કહ્યો अपने साथ को, કે તું આ સુંદર સાથને સમજાવજે. જો તુજે ખુલે વચન, જેટલા વાણીના વચન તારાથી ખુલે ને એ તું સુંદર સાથને સમજાવજે. એ શોભા હું તને આપું છું. શુદ્ધ તો નહીં કછું સાથ કો, પડી ગયો માયા માહે મારો સાથ. મારા સુંદર સાથને શુદ્ધ નથી, પરમધામની શુદ્ધિ નથી, પોતાની શુદ્ધિ નથી, ધણીની શુદ્ધિ નથી, એ ભૂલી ગયો છે. શુદ્ધ તો નથી કછું સાથ કો, તો ભી अपने સજન. તેમ છતાં તેઓ આપણા જ છે ને. એવું મનમાં ક્યારેય નહીં રાખવાનું સુંદર સાથજી કે થોડું ઘણું જ્ઞાન આવી જાય એટલે હું ગ્રહણ કરીને ચૂપ થઈને બેસી જાઉં. ઇન્દ્રાવતી ચૂપ થઈને બેસી ગઈ હોત તો આપણને મળવાનું હતું કે 5 શબ્દ આપણને કહેતા આવડી જાય એટલે આપણે કોઈને કહેવું નથી અને એ આપણે મોજ કરી. આને તો જેટલું ઇન્વેસ્ટ કરશો ને એટલું વધશે.
આ કઈ રૂપિયો છે તો બેંકમાં મુકાય સુંદર સાચી. જ્ઞાન એકત્રિત કરી આપણી ભાષામાં એકલું, હવે કયા શબ્દમાં હું કહું તો આમાં બીજા દેશ વિદેશના સુંદર સાથ શ્રવણ કરે છે, એટલે એ શબ્દ તો મારે બોલવો જ નથી. પણ તમને એમ જ થાય કે હું ગ્રહણ કરી જ લઉં, લઈ જ લઉં, જ્ઞાન લઈ જ લઉં, અને અંદર એક જ્ઞાનનું મોટું પોટલું વાળીને કબાટમાં મૂકી દઉં, મુકાશે? એને તમે જેમ વાપરશો ને એમ વધશે મારા વાલા. વાપરતા જાજો, બાજુવાળાને પાડોશીને સમજાવતા જજો. કારણ કે જેમ રૂપિયો ઇન્વેસ્ટ કરશો એમ વધશે, એમ જ્ઞાન પણ તાજું તાજું આવશે. દરરોજ નવા તરંગો ઉઠશે. જેટલું તમે વાપરી નાખશો ને એનાથી 10 ગણું રાજ્ય તમને આપશે. એટલે ઇન્દ્રાવતીને શું કીધું કે જો તુજે ખુલે વચન, કે તારાથી જે શબ્દ ખુલે છે, તને જે ખબર પડે છે, આ તારતમમાંથી પ્રગટ ક્યાંથી થઈ વાણી? અમારી ઇન્દ્રાવતી શ્યામાજીની રસનાથી વાણી પ્રગટ થઈ. અને એ જ કહે છે કે સદગુરુ એને આદેશ કરે છે કે તું સુંદર સાથને બાટી દેજે. શુદ્ધ તો નહીં કછું સાથ કો. સુંદર સાથને ખબર નથી પડતી, એ ભૂલી ગયો છે. તું જ્ઞાન આપવા જઈશ ને એટલે તને કાંઈ ને કાંઈ શબ્દથી તને નવાજશે. તને સારું પણ લાગશે ને તને ખરાબ પણ લાગશે. કારણ કે અંતઃકરણ બધાની અંદર છે. મેલું થવાનું ને થવાનું જ. શબ્દની ચોટ સારી પણ લાગે અને વખાણ કરે તો સારું પણ લાગે. એનો મિનિંગ એ કે આપણે કેટલા જીવતા થઈને આ કાર્ય કરીએ છીએ. આ માટે મરવું પડે કે પહેલે પીતું શરબત મોત કા. એવું નથી કે ના સાંભળવું પડે, પણ ઇન્દ્રાવતી આ ચોપાઈ બહુ જ માર્મિક છે. શુદ્ધ તો કછું નહીં સાથ કો, આપ કહ્યો अपने साथ को, કે જો તું આપણા સુંદર સાથ માનતી હોય તો જો તુજે ખુલે વચન, શુદ્ધ તો નહીં કછું સાથ કો તો ભી વાસ્તે સજન. એને ખબર નથી પણ તને તો ખબર છે ને કે આપણો સાથ છે. પરમધામથી સંસારમાં ભૂલે પડેલો આપણો સાથ છે, આપણી સખ્યું છે. એને ખબર નથી, એને હજી તારતમની, એને હજુ સુધી પૂરા શબ્દ ખુલતા નથી, એની પહોંચ નથી. તારી પહોંચ મૂલ મિલાવા સુધી છે. તને તો ખબર છે ને કે તમે એક લાઈનમાં કેમ બેઠ્યું છો અને સંસારમાં આવીને કેમ વિખરાઈ ગયું. હવે એને એકને ચૂની અને પ્રેમ રૂપી તારતમ રૂપી ધાગામાં પરોવી અને બધાને બોલાવી લે. ઇન્દ્રાવતીને કહે છે કોઈને ખબર નથી, તને એકને ખબર છે. તો આ કાર્ય તારે કરવાનું છે. સદગુરુ મહારાજે કીધું કે આપ કહ્યો અપને સાથ કો જો તુજે ખુલે વચન. આ ચોપાઈ જેટલા સુંદર સાથ આજની ચર્ચાને શ્રવણ કરશે ને, કરતા હોય ને, અને જે કરો એ એક ચોપાઈ, એક સુંદર સાથ આ ચોપાઈને કાલ મોઢે કરી લેજો અને કોમેન્ટમાં પણ લખજો. દિવસમાં 10 વખત બોલજો. આપણને ખબર પડી જશે કે મારી વાસ્તવિકતા શું છે. આપણે એમ કહીએ ને કે આને મને આમ કીધું, આને મને આમ કીધું, આ મારી વેલ્યુ ન કરે, આ મારી કિંમત ન. ભાઈ ન, સંસારવાળા શું વેલ્યુ કરે ને તમારે વેલ્યુની શું જરૂર છે, કિંમતની શું જરૂર છે. રાજ્યે શું કીધું કે તો ભી વાસ્તે સજ્જન, એ આપણો સાથ છે. ભૂલી ગયો, એને ખબર નથી, તને તો ખબર છે ને. સુંદર સાથને ખબર નથી, હજી એટલી એની પહોંચ નથી, એટલે એને ખબર નથી. મને તો ખબર છે ને કે અમારા ધામના સાથી છે. આપ કહ્યો અપને સાથ को जो तुझे खुले वचन, શુદ્ધ તો નહીં કછું સાથ को તો ભી વાસ્તે સજન. આટલો બધો ટાઈમ થઈ ગયો. સોરી હો સુંદર સાજી, 10 મિનિટ વધારે લેવાઈ ગઈ, ખબર ન પડી. આ ચોપાઈ બધાય બાય હાર્ડ કરી લેજો. આવતીકાલે હું પૂછીશ અને કોમેન્ટમાં લખવાનું, કારણ કે તમને તો મજા જ છે. કઈ પૂછતા નથી બેન, સાંભળવાની મજા આવે છે, પ્રશ્ન પૂછતા નથી. પણ એટલી મારી વિનંતી છે કે આ ચોપાઈ
પ્રકાશ ગ્રંથ હિન્દુસ્તાની પ્રકાશમાં 16મા પ્રકરણની 6ઠી ચોપાઈ છે, છેલ્લી. હજી એક વખત બોલી દઉં, ભલે મોડું થાય. આપ કહ્યો અપને સાથ કો જો તુજે ખુલે વચન, સુધ તો નહીં કછુ સાથ કો તો ભી વાસ્તે સજ્જન. આ ચોપાઈ તમને ડગલે ને પગલે કામ આવશે. સુંદર સાજી, જ્યારે તમે જાગણીનું કાર્ય કરતા થશો ત્યારે આ ચોપાઈ તમને ડગલે ને પગલે યાદ આવશે કે આપ કહ્યો અપને साथ को जो तुझे खुले वचन, सुध तो नहीं कछु साथ को तो भी वास्ते सज्जन. કરી લેશો ને બાય હાર્ટ બધા આ ચોપાઈને કરી લેજો. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જે. આ મીઠી ચર્ચા છે ને, ખબર ન પડે, અમૃતના ઓડકાર ક્યારે આવે નહીં. એટલે ક્ષમા, 10 મિનિટ મેં તમારી વધારે લઈ લીધી. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી છે. મળશું આપણે આવતીકાલે 7:15 વાગે. પ્રણામ.